નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈની અંદર ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ વિષય અંતર્ગત કસ્ટમાઇઝ અને યુઝ ઓફ ઓનલાઈન સીવીઝ લેશન અંતર્ગત તાલીમ સહ માર્ગદર્શન પૂરું પાડીશ. આજનો આપણો વિષય છે કસ્ટમાઇઝ કરો અને ઓનલાઈન કરિક્યુલમ વિટેનો ઉપયોગ કરવો. અહીંયા આપણે એક વસ્તુ સમજાઈએ કે કરિક્યુલમ વિટે જે છે એને શોર્ટમાં એટલે કે ટૂંકમાં સીવી તરીકે બોલવામાં આવે છે. એટલે આગળની દરેકે દરેક સ્લાઇડમાં જ્યાં પણ આપણે સીવીનો કે ઉપયોગ કરીએ ત્યારે કરિક્યુલમ વિટે સમજવું અને એ પ્રમાણે આપણે એનો કસ્ટમાઇઝ કરો અને ઓનલાઈન કરિક્યુલમ વિટે એ આપણો ઉપયોગ કરવો એ આપણો આજનો વિષય છે. અહીંયા આપણે કરિક્યુલમ વિટે જે શબ્દ છે એને ટૂંકમાં સીવી તરીકે પણ ઓળખીશું. આપણે અહીંયા જોઈએ કે રિઝ્યુમ અથવા તો કરિક્યુલમ વિટે એટલે કે સીવી જે છે એ શું છે. તો રિઝ્યુમ અથવા કરિક્યુલમ વિટે એ એમ્પ્લોયરને તમારા વિશે ઘણી બધી માહિતી પૂરી પાડે છે, જેવી કે તમારું ક્વોલિફિકેશન શું છે, પર્સનાલિટી શું છે અને જે જોબ માટે જે નોકરી માટે તમે એપ્લાય કરી રહ્યા છો એમાં એની સાથે તમારી સ્યુટેબિલિટી કેટલી છે એ દર્શાવવા રિઝ્યુમ કે કરિક્યુલમ વિટેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ઓનલાઈન કરિક્યુલમ વિટે ને કસ્ટમાઇઝ કરવો કે એનો ઉપયોગ કરવો એના પહેલાં સમજવું જરૂરી છે કે કરિક્યુલમ વિટે સીવી કેવો હોવો જોઈએ. તો આપણે શરૂઆત જોઈએ કે સીવી એ કેવો હોવો જોઈએ. સીવી એ તમારી સ્કિલ દર્શાવવા માટેનું એક ડોક્યુમેન્ટ છે, માટે સીવી હંમેશા એટ્રેક્ટિવ હોવો જોઈએ. સીવી નાનો અને સટીક હોવો જોઈએ. સીવીની અંદર તમારા એચિવમેન્ટ વિશે કે તમારા એજ્યુકેશન વિશે જે માહિતી દર્શાવવી હોય એ ટૂંકમાં દર્શાવવી જોઈએ. એને એક નિબંધ સ્વરૂપે દર્શાવવામાં નથી આવતું, કેમ કે સામેવાળાને ટૂંકમાં અને એકદમ ઝડપથી તમારા વિશે માહિતી મેળવવી હોય છે. માટે હંમેશા યાદ રાખો કે તમારો સીવી એ નાનો અને સટીક હોવો જોઈએ. સીવીને એવી રીતે ઓર્ગેનાઇઝ કરવો જોઈએ કે તે તમારી યોગ્યતા અને કૌશલ્યને પ્રાથમિકતા આપે. સીવીમાં ઓબ્જેક્ટિવ સ્ટેટમેન્ટનો પ્રયોગ કરવો જોઈએ, જે જીવનમાં તમારો ધ્યેય એટલે કે ગોલને દર્શાવે છે. ત્યારબાદ ટેબ્યુલર કોલમ્સની જગ્યાએ બુલેટ પોઈન્ટ્સને વધુ પ્રભાવી બનાવવા જોઈએ. સીવીની અંદર એવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ કે જે તમારા કૌશલ્ય વિશે બતાવે, જેવા કે એબલ ટુ, કેપેબલ ઓફ ડુઈંગ, પ્રોફિશિયન્ટ ઇન, સ્કિલ એટ, આવા શબ્દોનો વધારે પ્રયોગ કરવો જોઈએ. તમારી ઉપલબ્ધિઓને તમે જ્યારે સીવીની અંદર દર્શાવો છો એ વખતે તમારે એક્શન વર્ડ્સનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને જે તમારા પ્રોફેશન સાથે જોડાયેલા છે તમારી ઉપલબ્ધિઓ એની અંદર તમારે એક્શન વર્ડ્સનો ઉપયોગ વધુ કરવો જોઈએ. યોગ્ય એક્શન વર્ડ્સનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે પ્રોજેક્ટેડ, મેનેજ્ડ, કટ, હેન્ડલ્ડ, ક્રિએટેડ, કમ્પ્લીટેડ વગેરે વગેરે. જો તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ નથી, તમે ફ્રેશર છો, તો તમારે તમારી શૈક્ષણિક યોગ્યતા પર કેન્દ્રિત રહેવું જોઈએ અને એ શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન તમે કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં ભાગ લીધો હોય તો તેનો પણ ઉલ્લેખ અવશ્યથી કરવો જોઈએ. સીવીમાં હંમેશા ફોર્મલ ફોન્ટ્સનો જ ઉપયોગ કરવો જોઈએ. એને ફ્લેશી ના રાખવા જોઈએ. સીવી એની અંદર ઇન્ફોર્મેશન કઈ મૂકી શકાય કે ઇન્ફોર્મેશન અ સીવી શુડ ઇન્ક્લુડ. તો કઈ હોય છે? તો સૌપ્રથમ હોય છે તમારી પર્સનલ ડિટેલ્સ, ત્યારબાદ તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ તમે મૂકો છો, એના પછી તમારો વર્ક એક્સપિરિયન્સ કોઈ છે તો એ, પછી ઇન્ટરેસ્ટ અને એચિવમેન્ટ તમારા કોઈ છે તો એ. આ સિવાય તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશન કે વર્ક એક્સપિરિયન્સ સિવાય તમે કોઈ એક્સ્ટ્રા સ્કિલ્સ મેળવી હોય, અલગથી ધરાવતા હોય તો એ દર્શાવો અને રેફરન્સીસ દર્શાવો. અહીંયા આપણે જોઈશું કે એક સીવીનું બહુ સાદું એક તમને માળખું આપવામાં આવેલું છે, જેની અંદર તમારે ફક્ત ખાલી જગ્યાઓ ભરવાની છે અને
તમારો એક CV બેઝિક CV જેને કહી શકીએ એ તૈયાર થઈ જાય છે. અમુક વખત એવું થતું હોય છે કે જ્યારે નવા છોકરાઓ છે જે ભણીને તરત બહાર નીકળતા હોય છે અને એમને ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું હોય છે, તો એમને CV કેવી રીતે બનાવવો, એમાં શું શું લખવું એની ખબર નથી હોતી. તો એ દરમિયાન આ પ્રકારનું એક બેઝિક ફોર્મેટ જો હોય તો એ એમને બહુ જ ઉપયોગી થઈ શકે છે. આ ફોર્મેટ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આપણે કઈ કઈ વસ્તુઓ લખવી, કેવી રીતે લખવી અને કયા ઓર્ડરમાં લખવી. તો સૌપ્રથમ આમાં આપણને દર્શાવેલું છે કે આપણે નામ, પછી એજ, તમારી ડેટ ઓફ બર્થ, પર્સનલ એડ્રેસ, તમારું પરમેનન્ટ એડ્રેસ હોય તો એ ના હોય, જે વસ્તુ તમારે નથી લખવાની તો એ વસ્તુને આમાંથી કાઢી જ દો, એને ખાલી રાખો, એને ડેશ કરો, એને લખો, એ વસ્તુ કરો તો એનો એક નેગેટિવ એપ્રોચ ઊભો થઈ શકે છે. તો એ વસ્તુઓને દર્શાવવાની જ નહીં કે જે વસ્તુ તમારે રાખવી નથી. પછી તમારો ફોન કે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, કોન્ટેક્ટ ડિટેલ્સ માટે તો આ કોલમ થઈ ગયું તમારી પર્સનલ ડિટેલ્સ. પછી આપણે જોઈએ એમ તમારો ઓબ્જેક્ટિવ દર્શાવો, અહીંયા આગળ તમારો ધ્યેય, તમારો ગોલ શું છે જીવનનો એ દર્શાવો. ત્યારબાદ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આવે છે. તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર જો આ ટેબલની અંદર દર્શાવવામાં આવેલું છે, અહીંયા પહેલાં ગ્રેજ્યુએશન છે, પછી તમારું 12th છે, પછી 12 છે અને કોઈ એક્સ્ટ્રા તમે સર્ટિફિકેશન મેળવી હોય તો એ. તો હંમેશા યાદ રાખો કે જ્યારે તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન દર્શાવો છો તો તમે સૌથી છેલ્લે જે એજ્યુકેશન કરેલું છે, ગ્રેજ્યુએશન કર્યું તો ગ્રેજ્યુએશન, ITI કર્યું હોય તો ITI, પણ ટૂંકમાં છેલ્લે તમે છેલ્લામાં છેલ્લું જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે એ દર્શાવો. એના પહેલાંનું એમ તમે હંમેશા ઉતરતા ક્રમમાં તમારી એજ્યુકેશનની ડિટેલ્સ બતાવો. ત્યારબાદ જો એક્સપિરિયન્સ તમે કોઈ પણ પ્રકારનો ધરાવતા હોય, પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ, તો એ એક્સપિરિયન્સ અહીંયા દર્શાવો. એક્સપિરિયન્સમાં પણ સેમ જ યાદ રાખો કે એ હંમેશા ઉતરતા ક્રમમાં દર્શાવો. સૌથી છેલ્લે જે એક્સપિરિયન્સ લીધો છે એ પહેલો અને સૌથી પહેલો લીધો છે એ સૌથી છેલ્લે આવે છે. ત્યારબાદ તમે તમારા એક્સપિરિયન્સ દરમિયાન કોઈ એચિવમેન્ટ મેળવી હોય તો એ, અથવા તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશન દરમિયાન તમે કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં પાર્ટ લઈ અને કોઈ એચિવમેન્ટ મેળવી હોય તો એના વિશે તમે અહીંયા માહિતી આપો. ત્યારબાદ તમારી હોબી, તમારા ઇન્ટરેસ્ટ વિશે અહીંયા જણાવો અને છેલ્લે તમે કઈ કઈ ભાષાઓ જાણો છો એ જણાવો અને તમારી સાઇન. આવી રીતના તમે એક બેઝિક CV સ્ટ્રક્ચર તૈયાર કરી શકો છો. આપણે અહીંયા જોઈએ એવી રીતના તૈયાર કરેલું એક અલગ પ્રકારનું CV તમને બતાવું છું, જ્યાં પર્સનલ ડિટેલ્સ આપેલી છે, પછી કેરિયર ઓબ્જેક્ટિવ આપેલું છે, પર્સનલ સ્કિલ છે, ટેકનિકલ સ્કિલ્સ છે, પછી પ્રોફેશનલ એક્સપિરિયન્સ દર્શાવેલો છે. જો આ એક એક્સપિરિયન્સ વાળા માણસનો CV દર્શાવેલો છે તો એની અંદર એજ્યુકેશનલ ડિટેલ્સ બહુ નહીં આપી હોય. કેમ કે જે એને ક્વોલિફિકેશન જે જગ્યા માટે એમને એપ્લાય કરવાનું છે ત્યાં એક્સપિરિયન્સ માંગેલો છે અને એક્સપિરિયન્સ પ્રમાણે જ એમનું ક્વોલિફિકેશન હશે, એટલે એને ગૌણ મહત્ત્વ આપી અને મુખ્ય ફોકસ એક્સપિરિયન્સ ઉપર આપવામાં આવેલ છે. હવે આ CVમાં આપણે આગળ જોયું એ પ્રમાણે ટેબ્યુલર ફોર્મમાં નથી બતાવ્યું કે આપણે એક મુદ્દો જોયો એ દર્શાવવા માટે જ આ CVનો મેં આમાં ઇન્ક્લુડ કરેલો છે કે તમને ખબર પડે કે આપણે એક મુદ્દો લીધો હતો કે ટેબ્યુલર ફોર્મની જગ્યાએ બુલેટ ફોર્મને વધારે પ્રાધાન્ય આપો. તો આપણે આગળ જે જોયો અહીંયા દર્શાવ્યો છે આ CVનું બેઝિક ફોર્મ, એમાં દરેક જગ્યાએ તમને ટેબલ જોવા મળે છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન જુઓ કે એક્સપિરિયન્સ જુઓ કે લેંગ્વેજનું જુઓ વગેરે જગ્યાએ તમને ટેબલના ખાના પાડીને આપેલું છે કે એક બેઝિક પ્રકારનો સાદો CV છે. આગળ જતાં તમારે CVમાં એ વસ્તુઓ કાઢી અને બુલેટ પોઈન્ટ્સનો ઉપયોગ કરો. બુલેટ પોઈન્ટ્સ એ CVને વધારે પ્રભાવી બનાવે છે. ત્યારબાદ બીજા બે CVના ઉદાહરણો છે જે એ જ પ્રમાણે જુઓ કે ટેબ્યુલર ફોર્મ્સ છે નહીં, એની અંદર ટેબ્યુલર ફોર્મને કાઢી અને બુલેટ પોઈન્ટ્સને વધારે પ્રભાવી બનાવેલા છે જે અલગ અલગ લેઆઉટ પ્રમાણે છે. દરેકના લેઆઉટ અલગ છે. અહીંયા દરેક વસ્તુ બ્લેકમાં રાખેલી છે. અહીંયા ગાડી એક બીજા કલરનો પણ ઉપયોગ કર્યો છે વસ્તુઓને હાઇલાઇટ કરવા માટે, CVને આકર્ષક બનાવે જેથી તમારા CV તરફ ધ્યાન આકર્ષાય બીજાનું અને એ તમે જે પોઈન્ટ દર્શાવવા માગો છો જે અલગ કલરમાં દર્શાવેલા છે એના ઉપર પહેલી નજર જાય CV વાંચનારની. તો હવે આપણે જોઈશું કે ઓનલાઈન કરિક્યુલમ વિટેનો ઉપયોગ કેવી રીતે કરવો. અત્યારે ઇન્ટરનેટ એ આપણા જીવનમાં રોજિંદા જીવનનો એક ભાગ બની ગયેલું છે અને ઇન્ટરનેટની મદદથી ઓનલાઈન જોબ સર્ચને
એક પ્રકારનો વેગ મળેલો છે કે જોબ સર્ચ કરવા માટે તમારે ઘરેથી નીકળી પહેલાંની જેમ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કંપનીએ જવું નથી પડતું, તપાસ નથી કરવી પડતી. તમે તમારા મોબાઈલ કે લેપટોપ કે કોમ્પ્યુટર ઉપર બેઠા ઇન્ટરનેટની મદદથી કનેક્ટ કર્યું અને એવી વેબસાઇટો ઉપર ને બધે જઈ અને સર્ચ કરી અને જે જગ્યાએ જોબ અવેલેબિલિટી છે કે નથી એ દરેક વસ્તુ તમે જાણી શકો છો. તો ઓનલાઈન CV ફોર્મેટ એ ફ્રેશર્સ જે ખાસ કરીને છે એમને પોતાના CV લખવામાં ઘણી મદદ કરી શકે છે. જેમ કે ફ્રેશર્સને હંમેશા એક મૂંઝવણ હોય છે કે હું CV શું બનાવું, કેવી રીતે બનાવું, એમાં શું વસ્તુ રાખવી, શું વસ્તુઓ ના રાખવી, બરાબર છે. અમુક વાર ફોન્ટ ખોટા સિલેક્ટ કરી લે છે, અમુક વાર એની બિનજરૂરી બેકગ્રાઉન્ડો મૂકી દે છે. તો આ બધી જે ભૂલો થતી હોય છે, અલગ કલર, મિસમેચ કલર હોય કે જે તમારી ખોટી છાપ ઊભી કરે છે એવું સિલેક્ટ કરી દે છે. તો આ વસ્તુ ના થાય એના માટે ઓનલાઈન એવી સેવાઓ છે કે જે આ તમારી જે મૂંઝવણ હોય છે ફ્રેશર્સની, વિદ્યાર્થીઓની, ઓનલાઈન કેવી રીતના બનાવવું, તમારો CV કેવી રીતના કરવો, કેવી રીતના નહીં, એને દૂર કરે છે ઓનલાઈનની મદદથી. તો આમાં ઓનલાઈન એવા ઘણા બધા નમૂનાઓ આપેલા હોય છે CVના, અલગ અલગ પ્રકારના ફોર્મેટ્સ જેને કહીએ આપણે, એ આપેલા હોય છે. એ ફોર્મેટની અંદર સીધી જ તમારી માહિતી ભરી જ દેવાની હોય છે. એમાં તમારે અલગથી એને એડિટિંગ કરવાની કોઈ જ જાતની જરૂરિયાત નથી હોતી. જેથી કોમ્પ્યુટર ઓછું આવડતું હોય કે એડિટિંગમાં તકલીફ પડતી હોય એવા વિદ્યાર્થીઓ પણ પોતાનો CV વ્યવસ્થિત, વેલ એડિટેડ બનાવી શકે છે, કસ્ટમાઇઝ કરી શકે છે. અત્યારે ઇન્ટરનેટ ઉપર એવી ઘણી બધી ફ્રી વેબસાઇટ છે કે જ્યાં તમે તમારું ઓનલાઈન CV બનાવી શકો છો. તેઓ એક પૂર્વ ડિઝાઇન કરેલ ફોર્મેટ ઓફર કરે છે. તેમાં તમારે તમારી વિગતો દાખલ કરવાની હોય છે અને તમે જેવું ઓકે કરો એટલે તમારો CV તૈયાર થઈ જાય છે. હવે આ CVને PDF કે ડોક્યુમેન્ટ ફોર્મેટમાં તમે સેવ કરી શકો છો, જેથી તમે તેની પ્રિન્ટ કાઢીને કે મેલ કરીને પણ એનો ઉપયોગ કરી શકો છો. ઓનલાઈન CV બનાવવા માટે આપણે આપણા સિલેબસમાં દર્શાવ્યા મુજબ રિઝ્યુમ મેકર ઓનલાઈન એટલે કે resumebuild.com જેવી ફ્રી વેબસાઇટનો ઉપયોગ કરીશું. સૌપ્રથમ તમે તમારા PC, લેપટોપ કે મોબાઈલ જે પણ ડિવાઇસ છે જેની મદદથી તમે ઇન્ટરનેટને એક્સેસ કરી શકો છો એ ડિવાઇસ લો. એ ડિવાઇસમાં તમે ઇન્ટરનેટ ઉપર આ પ્રકારનું એક આખું એડ્રેસ લખો કે cvdesign.mobi/app/select આ પ્રકારનું તમે લખશો એટલે નીચે જે દર્શાવેલું છે એ પ્રકારનું એક પેજ ઓપન થઈ જશે, વેબ પેજ, બરાબર છે. એ CV ડિઝાઇન કરીને એક સોફ્ટવેર છે, એક એપ્લિકેશન આવે છે, એની અંદર તમને લઈ જશે. એની અંદર તમને અલગ અલગ પ્રકારના ટેમ્પલેટ્સ એટલે કે ડિઝાઇનો જે છે CVની એ દર્શાવવામાં આવેલી છે, જે આવી રીતના છે. જો આ 1 છે, આ 2, 3, 4 એવી રીતના આ એરોની મદદથી તમે અલગ અલગ ટેમ્પલેટ્સ જોઈ શકો છો. જેટલા પણ ફ્રી ટેમ્પલેટ્સ અવેલેબલ હશે એ તમને દર્શાવશે. તમારે જો વધારે જોવા હોય અને વધારે વ્યવસ્થિત રીતના કરવું હોય તો તમે એમાં પેમેન્ટ કરી અને તમારું એકાઉન્ટ ઓપન કરી અને અલગથી બીજા ટેમ્પલેટ્સ પણ જોઈ શકો છો. પરંતુ એ બધા પેઇડ વર્ઝન છે એ વધુ ડિટેલ અને આગળના ફ્યુચર ઓરિએન્ટેડ તમારા એક્સપિરિયન્સ વધારે દર્શાવવાનો હોય એ વધારે માટે જરૂરી છે. જ્યારે આપણે ફ્રેશર તરીકે જઈએ છીએ તો આમાં જે ફ્રી આપેલા છે ટેમ્પલેટ્સ, એટલા ટેમ્પલેટ્સ આપણા માટે ઇનફ છે. હવે આ વેબસાઇટનું પેજ ઓપન કર્યા બાદ તમે યુઝ ધી ટેમ્પલેટ મેનુમાંથી યોગ્ય ટેમ્પલેટને પસંદ કરો. એ ટેમ્પલેટને પસંદ કરશો ત્યારબાદ નીચે પ્રમાણેની એક વિન્ડો ખુલશે. એ વિન્ડોની અંદર તમને તમારા ગૂગલ કે ફેસબુક એકાઉન્ટ સાથે લોગિન કરવાનું કહેશે. આ વેબસાઇટની અંદર તમે ધ્યાન રાખજો કે તમારે અલગથી લોગિન ID ક્રિએટ કરવાનું નથી, પરંતુ તમારું જે ગૂગલ કે ફેસબુકનું ID તમે ક્રિએટ કરેલું છે એની મદદથી જ લોગિન કરવાનું છે. જ્યારે તમે અહીંયા ગૂગલ કે ફેસબુક સિલેક્ટ કરશો અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે એક આ પ્રમાણેની વિન્ડો ખુલશે, જેની અંદર તમારા જો પહેલેથી તમે લોગિન કર્યું હશે તો અમુક એકાઉન્ટો તમારા દર્શાવશે, નહીં હોય તો તમને નવું તમારું એકાઉન્ટ લખી અને એમાં લોગિન કરવાનું કહેશે. તમે તમારું જો અગાઉથી એકાઉન્ટ હોય તો એને સિલેક્ટ કરો
અને નેક્સ્ટ કરશો એટલે તમને અલગ એક આખું મેનુ ખુલશે. એકવાર તમારું એ મેનુ ખુલી જશે એટલે આ વેબસાઇટ તમારા ગૂગલ એકાઉન્ટ અથવા તો ફેસબુક એકાઉન્ટ જે પણ તમે એની સાથે કનેક્ટ કરેલું હશે એ એકાઉન્ટમાંથી તમારી પર્સનલ ડિટેલ્સ જે તમે નાખેલી છે કે જે સીવીમાં જરૂરી છે એ બધી ડિટેલ્સો ઓટોમેટિક લઈ લેશે અને અહીંયા ગાડી આ જમણી સાઈડ એ વિન્ડોમાં બતાવ્યું એવી રીતના એક પેજમાં રિઝ્યુમમાં એ વિગતો આપોઆપ ભરીને આવી જશે. એના સિવાય તમારે બીજી જે વિગતો નાખવાની છે એ ડાબી સાઈડ આવી રીતના તમને અલગ અલગ ફોર્મ ફોર્મેટમાં કે ફોર્મ ભરતા હોય એવી રીતનું આખું ફોર્મેટ તમને દર્શાવ્યું છે. એમાં તમારે તમારી વિગતો ભરવાની, ફોટો અપલોડ કરવાનો, ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ ડાઉન જેમ કરતા જશો તેમ આ વિન્ડોઝમાં બતાવ્યા પ્રમાણે તમારી અલગ અલગ સ્કિલ્સ વિશે, પછી કોર્સીસ, લેંગ્વેજીસ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ વગેરેનો તમે અહીંયા ઉપયોગ કરી શકો. જે અહીંયા બતાવેલું છે તમારી સ્કિલ શું છે, તમે કોર્સ કયો કરેલો છે, બરાબર છે, હોબીઝ શું છે, એ દરેક વસ્તુઓમાં તમે તમારી ડિટેલ્સ એડ કરશો. એકવાર તમે બધું ભરી દીધું ત્યારબાદ તમે અહીંયા લેંગ્વેજ છે, ઇંગ્લિશ છે કે ગુજરાતી છે, જેમાં તમારે કરવાનું છે. જનરલી આપણે ઇંગ્લિશનો જ ઉપયોગ કરીએ છીએ, તો એ સિલેક્ટ કરી અને બધું ભરી ઓકે કરશો એટલે અહીંયા એક ફોર્મેટ આખું સીવીનું તૈયાર થઈને તમને દર્શાવશે. જેને તમે અહીંયા ડાઉનલોડ દર્શાવ્યું છે ત્યાં ડાઉનલોડ કરો. ડાઉનલોડ કર્યા બાદ તમે એને સેવ અને પ્રિન્ટના ઓપ્શનનો ઉપયોગ કરી અને એનો આગળ કોઈને મોકલવું હોય તો મોકલી શકો છો, તમારી સાથે રાખી શકો છો. અને આવી રીતના સીવીનો ઓનલાઈન તમે બનાવી શકો છો. હવે આ ટોપિકને રિલેટેડ નિમીના અગત્યના અમુક MCQs છે એ આપણે જોઈશું. તો અહીંયા પહેલો MCQ છે આપણે ઓનલાઈન જોબ સર્ચ હેઝ બીકમ વેરી પોપ્યુલર બીકોઝ ઓફ કે ઓનલાઈન જોબ સર્ચ ખાલી જગ્યાના કારણે ખૂબ જ લોકપ્રિય બની ગયેલા છે. તો જોબ હિસ્ટ્રી નોકરીનો ઇતિહાસ, બી ધ ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટ, સી એન્જિનિયર્સ અને ડી ઉપરમાંનું એક પણ નહીં. તો ઓનલાઈન જોબ સર્ચ છે એ કોના કારણે વધારે પોપ્યુલર થયેલું છે? તો ઓબ્વિયસ છે કે ઓનલાઈન છે તો ઇન્ટરનેટના કારણે. કેમ કે ઇન્ટરનેટ નહોતું ત્યાં સુધી તો ઓનલાઈન સર્ચ આપણે કરી જ નહોતા શકતા. જોબ સર્ચ ઇન્ટરનેટ આવ્યા પછી જ ઓનલાઈન જોબ સર્ચ શક્ય બનેલું છે આપણા માટે અને સહેલું પણ છે. તો આપણો અહીંયા ઓપ્શન આવશે જવાબ બી ધ ઇન્ટરનેટ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચનમાં આપણે જોઈશું એન ઓનલાઈન રિઝ્યુમ ઇઝ અ ડિજિટલ વર્ઝન ઓફ બ્લેન્ક. ઓનલાઈન રિઝ્યુમ એ ખાલી જગ્યાનું ડિજિટલ સંસ્કરણ છે. તો ઓપ્શન છે એ યોર હિસ્ટ્રી તમારો ઇતિહાસ, બી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન તમારા સંપર્કની માહિતી, સી એજ્યુકેશન રિલેવન્ટ સ્કિલ શિક્ષણ સંબંધિત કુશળતા અને ડી ઓલ ઓફ ધ અબો ઉપરોક્ત તમામ. તો આપણે જોઈએ તો રિઝ્યુમની અંદર આપણે શું શું એડ કરીએ છીએ. ઓફલાઈન રિઝ્યુમ હોય કે ઓનલાઈન રિઝ્યુમ દરેકની અંદર તમે અમુક માહિતી તમારી અંદર એડ કરીને દર્શાવો છો. તો કઈ કઈ માહિતી દર્શાવો છો? તો તમારો ઇતિહાસ દર્શાવો છો, તમારું ભણતર શું છે, તમારી કોઈ એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ છે, પછી તમારો કોન્ટેક્ટ ડિટેલ તમે એમાં દર્શાવો છો, પછી એજ્યુકેશન રિલેવન્ટ સ્કિલ્સ તમે કોઈ એક્સ્ટ્રા સ્કિલ્સ મેળવી છે, અલગથી કોઈ કોર્સ કરેલો છે એ પણ તમે દર્શાવો છો. તો એ દરેક વસ્તુઓ તમે રિઝ્યુમમાં સીવી તમારા દર્શાવેલા હોય છે ઓનલાઈન સીવીમાં. તો આપણો ઓપ્શન આવશે ડી ઓલ ઓફ ધ અબો ઉપરોક્ત તમામ. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો એન ઇમ્પ્રેસિવ રિઝ્યુમ એટલે કે એક પ્રભાવશાળી રિઝ્યુમે કેવો હોવો જોઈએ? તો એ ઇઝ નોટ નેસેસરી એવો કોઈ રિઝ્યુમ બનાવવાની જરૂર નથી. બી ઇન્ક્રીઝ યોર પ્રોબ્લેમ્સ તમારી સમસ્યાઓ વધારી શકે છે. સી ઇન્ક્રીઝ યોર ચાન્સ ઓફ ગેટિંગ અ જોબ એટલે કે નોકરી મેળવવાની તકોમાં વધારો કરે છે. અને ડી નન એક પણ નહીં. તો જ્યારે તમે કોઈ ઇમ્પ્રેસિવ એક પ્રભાવશાળી રિઝ્યુમ બનાવો છો તો એ તમારા એ રિઝ્યુમ તો એક અગત્યની વસ્તુ થઈ ગઈ છે એટલે નેસેસરી નથી એ ઓપ્શન તો આપણે કાઢી જ નાખવાનો. ઓપ્શન છે ઇન્ક્રીઝ યોર પ્રોબ્લેમ્સ. તો રિઝ્યુમથી કદી પ્રોબ્લેમ્સ વધતા નથી પણ પ્રોબ્લેમ સોલ્વ કરે છે. તમને કોઈ એમ્પ્લોયર સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. એટલે એનાથી તમારા શું થશે તો કે ચાન્સ ઓફ ગેટિંગ જોબ એ નોકરી મેળવવાની તકોમાં વધારો થાય છે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી ઇન્ક્રીઝ યોર ચાન્સ ઓફ ગેટિંગ અ જોબ. નોકરી મેળવવાની તકોમાં વધારો કરે છે. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં તો ઓનલાઈન રિઝ્યુમ મેકર્સ હેલ્પ ટુ એટલે કે ઓનલાઈન રિઝ્યુમ બનાવવાવાળા નિર્માતાઓ જે છે એ ખાલી જગ્યામાં મદદ કરે છે આપણને. તો એ
પ્રોવાઈડ એરર ફ્રી ઇન્ફોર્મેશન, ભૂલ વગરની માહિતી પ્રદાન કરે છે, રિઝ્યુમ બનાવીને આપે છે. બીજું સેવ ટાઈમ, સમય બચાવે છે. અને સી ક્રિએટ અ વેલ ફોર્મેટેડ રિઝ્યુમ, સારા ફોર્મેટમાં રિઝ્યુમ બનાવે છે. કે ડી ઓલ ઓફ ધ અબોવ. તો આપણે ઓનલાઈન રિઝ્યુમ બનાવવાનું જોયું તો એમાં જોયું કે આપણને કોઈપણ જાતની ભૂલ, ટાઈપિંગ મિસ્ટેક્સ કે એડિટિંગ મિસ્ટેક્સ આવે છે, ભૂલો થવી જોઈએ નહીં, હા તે એ પ્રકારની ભૂલોમાંથી એ મુક્તિ આપે છે કે એ ડાયરેક્ટ તમે પ્રી એડિટેડ ફોર્મ છે એમાં જ આખું તમારો રિઝ્યુમ તૈયાર થઈ જાય છે, એટલે કે ભૂલ થવાના ચાન્સીસ ઘટી જાય છે. હવે તમારે તમારી માહિતીને એડિટ કરવી નથી પડતી, એને બીજી રીતના બીજા સાથે ચેક કરાવવામાં, હા તે બધામાં તમારો સમય બચી જાય છે, બરાબર છે. અને એક વેલ ફોર્મેટેડ, તમે અગાઉથી નક્કી કરેલું, તમને પસંદ પડેલું ફોર્મેટ હોય એ જ ફોર્મેટમાં તમારો રિઝ્યુમ તૈયાર થઈ જાય છે. તો આ દરેક વસ્તુઓ ઓનલાઈન રિઝ્યુમ મેકર્સમાં તમને હેલ્પ કરે છે. માટે અહીંયા આપણો જવાબ આવશે ડી ઓલ ઓફ ધ અબો, ઉપરોક્ત તમામ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ કે જનરેટિંગ ઓનલાઈન CV ઇઝ અ યુઝફુલ એઝ ઇટ ઇઝ બ્લેન્ક, એટલે કે ઓનલાઈન CV જનરેટ કરવું તે ઉપયોગી છે કારણ કે તે ખાલી જગ્યા છે. તો ઓનલાઈન CV તમે જનરેટ કરો છો તો એ શું છે? તો કે ઓપ્શન આપણા અહીંયા આવશે A ફાસ્ટ, B 100% ફ્રી, C વેલ રિટન અને ડી ઓલ ઓફ ધ અબોવ. તો આપણે જોયું એવી રીતના ઓનલાઈન CV તમારે કોઈ એડિટ કરવું પડતું નથી, તમારે એના ફોર્મેટ જોવા નથી પડતા, કોઈ ફોન્ટ ટાઈપ જાતે કરવું નથી પડતું, ડિટેલિંગ નથી કરવી પડતી, એટલે કે એ ઝડપી છે. આપણે ફ્રી ટેમ્પલેટનો જ ઉપયોગ કર્યો છે, એટલે કે 100% ફ્રી છે. અને વેલ રિટન, સારી રીતે લખાયેલા છે, કેમ કે યોગ્ય ફોર્મેટ જે છે એ જ ફોર્મેટની અંદર તમારી માહિતી ભરાઈને આવે છે. એટલે કે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબોવ. હવે આપણે ફરીથી એકવાર જોઈ લઈશું કે ઓનલાઈન CVને કેવી રીતના એડિટ કરવા અને જનરેટ કરવા એ વિશેનું ટૂંકમાં એકવાર સમજી લઈએ. તો CVનું આપણે પહેલાં તો જોયું કે CV શું છે, બરાબર છે. તો CVનું ફૂલ ફોર્મ થાય છે કરિક્યુલમ વિટે. આ ધ્યાન રાખજો, ઘણીવાર પરીક્ષામાં આવું સાદું સવાલ પણ પૂછી શકે છે કે CVનું ફૂલ ફોર્મ શું છે, એટલે કે કરિક્યુલમ વિટે. ત્યારબાદ CV કેવો હોય છે, હોવો જોઈએ, તો એટ્રેક્ટિવ હોવો જોઈએ CVને ટૂંકમાં લખેલો હોવો જોઈએ. તમે સામેવાળાને બને એટલું ઝડપથી તમારા વિશે દર્શાવવા માંગો છો, સમજાવવા માંગો છો. એમાં તમારે નિબંધ લખવાનું નથી હોતો, ટૂંકમાં પતાવવાનું હોય છે. માટે CV હંમેશા ટૂંકો હોવો જોઈએ. એને CV છે એક પ્રોફેશનલ માધ્યમ છે તમારું કોમ્યુનિકેશનનું, જે તમારી ક્વોલિફિકેશન કે તમારી એક્સપર્ટીઝ સામેવાળાને બતાવે છે. તો પ્રોફેશનલ છે એટલે એને ફ્લેશી ના રખાય, બરાબર છે. સિમ્પલ ફોર્મેટમાં જ રાખવું પડે CVને હંમેશા. પછી CVને તમે બનાવો તો ટેબ્યુલર ફોર્મ્સની જગ્યાએ બુલેટ પોઈન્ટ્સનો વધારે ઉપયોગ કરો, કેમ કે ટેબ્યુલર ફોર્મ્સ છે એ અનાવડત અથવા તો તમારા ઇમેચ્યોરિટી વધારે દર્શાવે છે. ટેબ્યુલર ફોર્મ્સ મેચ્યોરિટી દર્શાવે છે તમારી. તો હંમેશા બને ત્યાં સુધી ટેબ્યુલર ફોર્મ્સ વાળો CV તમારે વધારે પસંદ કરવો જોઈએ. ત્યારબાદ CVની અંદર તમારી જે માહિતી તમારા જોબ રિલેવન્ટ છે, તમારે જે જગ્યાએ એપ્લાય કરવાનું છે એમાં જરૂરી માહિતી છે એ જ દર્શાવો. વધારે પડતી બિનજરૂરી માહિતી ઇનરિલેવન્ટ છે, તમારે ધારો કે 2-3 જગ્યાના એક્સપિરિયન્સ છે, પણ એક એક્સપિરિયન્સ એવો છે કે જે તે જોબને લાગુ પડતો જ નથી અને એમાં તમને કોઈ જાતનો મદદ કરી શકે એમ નથી, તો એ એક્સપિરિયન્સ લખવાની કોઈ જરૂર નથી. જે જરૂરિયાતવાળા છે એ જ વસ્તુઓ લખો, બીજી વસ્તુઓ ના લખો તમે એની અંદર. હવે જ્યારે તમે એક ફ્રેશર તરીકે બહાર આવો છો ત્યારે ઘણીવાર આપણને CV કેવી રીતે લખવો, એનું ફોર્મેટિંગ કેવી રીતે કરવું, એડિટિંગ શું કરવું, એમાં કઈ વસ્તુ રાખવી કઈ ના રાખવી, આવા ઘણા સવાલો થતા હોય છે. તો આ સવાલોને માંથી તમારે મૂંઝવણમાંથી દૂર કરવી હોય તો હવે આ ઇન્ટરનેટનો જમાનો આવી ગયો છે. ઇન્ટરનેટ ઉપર તમને જોબ શોધી શકો છો, તો ઇન્ટરનેટ ઉપર CV પણ બનાવી શકો છો. તેવી ઘણી ફ્રી વેબસાઇટ્સ અવેલેબલ છે કે જેની ઉપરથી તમે CVનું ફોર્મેટ પસંદ કરી અને તમારો CV બનાવી શકો છો. આ વેબસાઇટ ઉપર તમે જાઓ, તમને અમુક પ્રકારના ફોર્મેટ્સ દર્શાવેલા હશે કે CV કેવો તમારો દેખાશે બન્યા પછી. તો તમારે એમાંથી કયું ફોર્મેટ પસંદ કરવું છે, તમારો CV કેવો દેખાવો જોઈએ, તો એ ફોર્મેટ તમે પસંદ કરો.
એ ફોર્મેટ પસંદ કર્યા પછી તમે એની અંદર તમારે બધી ડિટેલ નાખો. એક ફોર્મ જેવું તમને આપશે એ વેબસાઇટની અંદર. એ ફોર્મ જ તમારે ફિલઅપ કરવાના હોય છે કે તમારી પર્સનલ ડિટેલ્સ શું છે, તમારી કોન્ટેક નંબર્સ વગેરે વગેરે દર્શાવો, તમારું ક્વોલિફિકેશન શું છે એ દર્શાવો, ક્વોલિફિકેશન પછી તમારું એક્સપિરિયન્સ શું છે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, સ્કિલ્સ, તે દરેક વસ્તુઓનું એમાં તમને અલગ અલગ ફોર્મ આપેલું છે. એ ફોર્મ તમે જેવું ભરશો એટલે અને ઓકે કરશો એટલે એ દરેક માહિતી તમે જે ફોર્મેટ સિલેક્ટ કરેલું છે કે તમારો સીવી કેવો દેખાવો જોઈએ, બરાબર છે, એ જ ફોર્મેટમાં તૈયાર થઈ વ્યવસ્થિત રીતે પ્રિન્ટ કરેલી તમને દેખાશે. ત્યારબાદ તમે એને યોગ્ય રીતે ચકાસી લો કે બધું આવી ગયું, કશી વસ્તુ રહી નથી જતી. એ થઈ ગયા બાદ એને ડાઉનલોડ કરો, PDF ફોર્મેટમાં સેવ કરો. એને પછી એના કારણે કે સેવ નહીં કરો તો આગળ તમને જરૂરિયાત હશે ત્યારે વારંવાર બનાવવું પડશે. એના કરતાં એકવાર બનાવી દીધું, યોગ્ય છે, વ્યવસ્થિત છે, તો એને સેવ કરી લો, જેથી તમે પ્રિન્ટ કાઢી શકશો અથવા તો ઈમેલથી મોકલી શકશો, બરાબર છે. તો આવી રીતે તમે ઓનલાઈન સીવીને એડિટ અને એનો યુઝ કરી શકશો. આભાર.